શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયાના મિત્રો છેલ્લા એટલે કે 7મા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે મિત્રો આજે 7મો દિવસ છે એનો મતલબ એવો નથી કે આજે હવે આપણે છેલ્લી વાર મળશું મિત્રો વારંવાર નવી સિરીઝો સાથે નવા એક્ઝામની પેટર્ન સાથે અનુવાદ સાથે સ્પોકન ઇંગ્લિશના કોર્સ સાથે મિત્રો આપણે અગેન એન્ડ અગેન મળતા રહેવાનું છે. ક્લિયર કે નહીં? કેમ કે પહેલા દિવસે આપણે ગાઈઝ એક વસ્તુ ડિસ્કસ કરી કે માહોલની જરૂર પડશે. તો માહોલ તમે અને હું ભેગા થશું તો માહોલની અંદર રહેશું ગાઈઝ. જો તમે અંગ્રેજીથી થોડા દૂર જશો તો તમારું પાછું કોન્ફિડન્સ 0 પર થઈ જશે. ક્લિયર કે નહીં મિત્રો? તો એઝ વી નો કે 7મા દિવસમાં આપણે એ ટોપિક લેવાનો છે કે કયો ટોપિક આપણા માટે અથવા તો કયો કોર્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે સૌથી પહેલાં તમે જોયું કે તમે રીઝન એટલે કે કારણો તમે શીખી ગયા, પછી તમે બેઝિકમાં ટુ બીના રૂપ શીખ્યા, પછી તમે ટુ હેવના રૂપ મિત્રો શીખ્યા, પછી તમે એના ઉપરથી ટેન્સ પણ જોયા છીએ, એના ઉપરથી આપણે અનુવાદ જોયું, બ્લેન્ક જોઈ, બધી વસ્તુ જોઈ. પણ તમને ક્યાંક ને ક્યાંક થતું સર અહીંયા તો અમને સમજાઈ ગયું પણ અમારે હજી ડીપ નોલેજ જોઈએ છે, વધારે માહિતી જોઈએ છે, અમારે માસ્ટરી કરવી છે અથવા માસ્ટર બનવું છે મિત્રો. તો એના માટે અમારા ઇંગ્લિશના અલગ અલગ કોર્સિસ છે જે તમારે જોવાના. હવે મિત્રો શું છે કોર્સિસમાં? તો જુઓ, ઇંગ્લિશના જે કોર્સ છે મિત્રો એ અંગ્રેજી બધા અલગ અલગ હોય. સપોઝ કે કોઈ વિદ્યાર્થી છે કે ખાલી એક્ઝામ પૂરતું કરતો હોય, ભાઈ મને એમસીક્યુ ટીક કરતા આવડે એનાથી મારે વધારે શીખવું નથી. કોઈ વિદ્યાર્થી એવો હોય કે ભાઈ જીપીએસસી મેન્સ લખતો હોય, રેવન્યુ તલાટીની મેન્સ લખતો હોય, સીસી ગ્રુપ એની મેન્સ લખતો હોય, તેને એમ થાય કે સર મારે લખતા પણ શીખવું છે. અને કોઈ એવા પણ વિદ્યાર્થીઓ જેને લખતા બોલતા કોઈ પણ લેવલનું અંગ્રેજી હોય એ એમને આવડવું જોઈએ. ક્લિયર કે નહીં? તો મિત્રો આ આપણા બધા કોર્સ છે. હવે જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો એક સ્પોકનનો કોર્સ હોય. સ્પોકનનો કોર્સ એટલે કેવો મિત્ર? એવો કોર્સ કે જ્યાં તમારું લિસનિંગ થાય, રાઇટિંગ થાય, સ્પીકિંગ થાય, રીડિંગ થાય. ક્લિયર? એ ભાષાના ફેક્ટર હોય. ભાષાના ફેક્ટરમાં તમને બધી વસ્તુ આવડે. તમને બોલતા આવડે, તમે કોઈ પણ મૂવી જોવો, સિરીઝ જોવો નેટફ્લિક્સ ઉપર ગાઈસ, તો તમને બોલતા આવડે ને અથવા સમજતા આવડે ગાઈસ, તો એ તમે શીખા કહેવાય. ભાષાના ફેક્ટરને તમે બધા ફેક્ટરને સમજો છો. ક્લિયર કે નહીં? એટલે મિત્રો આપણો આ પણ કોર્સ થોડા સમયમાં લોન્ચ થવાનો છે. તમને આપણી એપ્લિકેશન એટલે કે કમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટમાં તમને સ્પોકનનો કોર્સ પણ મળી જશે, જ્યાં પ્રોપર ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમે અહીંયા તમને કઈ રીતે પ્રેક્ટિસ કરવી, તમારે અંગ્રેજી કઈ રીતે બોલવું, કેવા વિડીયોનું લિસનિંગ કરવું ગાઈસ, એ બધી વસ્તુ આપણે ત્યાં ફૂલ ડિટેલમાં જોઈશું. ક્લિયર? પછી છે ગાઈસ એક આઈએલટીએસનો. આઈએલટીએસ એટલે કે જેને ભાઈ ફોરેન જવું છે એજ્યુકેશન માટે, બિઝનેસ પર્પઝ માટે મિત્રો, તો જે તમારે એક પરીક્ષા બીજા દેશમાં અથવા તો અધર કન્ટ્રીમાં તમારે ત્યાંના કોલેજમાં અથવા એજ્યુકેશન ફિલ્ડમાં એન્ટ્રી કરવી હોય તો તમારે આ પરીક્ષા આપવી જરૂરી છે. ક્લિયર કે નહીં? હવે મોસ્ટ ટાઈમ બી છે ગાઈસ ગવર્મેન્ટ એક્ઝામ. તમને ખબર છે કે ભાઈ ગુજરાત એટલે આખા ભારતમાં દિવસે ને દિવસે ગવર્મેન્ટનો ક્રેઝ વધી રહ્યો છે. નાનું ફેમિલી હોય કે મોટા પરિવારમાંથી આવતું હોય, કંઈક ને એક ગવર્મેન્ટ સાથે જોડાયેલા હોય છે. ક્લિયર કે નહીં? અથવા તો પેરેન્ટ્સ પોતાના બાળકોને ગવર્મેન્ટ ફિલ્ડમાં આગળ વધારવા માંગતા હોય ગાઈસ, તો એમના માટે અમારી પાસે ઓલરેડી અત્યારે ડિઝાઇન કોર્સ છે જ, ઇંગ્લિશ ફોર ઓલ મેન્સ, સાથે ગુજરાતીનો પણ છે મિત્રો. ક્લિયર કે નહીં? ત્યાં તમને બેઝિકથી શીખવાડવામાં આવશે. પછી એના જે પત્ર લેખનના ફોર્મેટ હોય, પત્ર લેખન છે, પછી નિબંધ લેખન છે, અહેવાલ લેખન છે, બધી મિત્રો આપણે ત્યાં ફૂલ ડિટેલ કોર્સ બનાવેલો છે. પછી છે જનરલ ઇંગ્લિશ. જનરલ એટલે ભાઈ તો કે ભાઈ પ્રોફેશનલ ઇંગ્લિશ. તમે ક્યાં ઓફિસમાં નોકરી કરો છો અથવા લાઈફમાં તમે એમ સમજો છો કે ભાઈ મારે મારી પર્સનાલિટીમાં અંગ્રેજીમાં અથવા તો મારી પર્સનાલિટી છે એમાં મારે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે, હું વધારે સારું દેખાવ, હું વધારે મારો એક આમ પર્સનાલિટી પડે, લોકો મારાથી વધારે પ્રભાવિત થાય મિત્રો, તો તમારે તમારા પર્સનાલિટીના ભાગરૂપે અંગ્રેજી મિત્રો શીખવું જ જોઈએ. ક્લિયર કે નહીં? જો તમારે એમ લાગવું જોઈએ કે ભાઈ હું આજ 21st સેન્ચુરીમાં હું જીવું છું અને ખરેખર મારે મારો પ્રભાવ પડવો જોઈએ, હું ક્યાંય પણ જાઉં. ક્લિયર? તો મિત્રો અંગ્રેજી શીખવું જરૂરી છે. ક્લિયર કે નહીં? તો આ છે આપણા બધા મિત્રો અંગ્રેજીના કોર્સ. ક્લિયર? તો મળીએ મિત્રો હવે નવી સિરીઝમાં, એટલે કે કંઈક નવું અમે તમારા માટે લઈ આવી રહ્યા છીએ. તમે અને હું વારંવાર મુલાકાત થાય મિત્રો, એવા અમારા હંમેશા પ્રયાસ હોય છે. ડન? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જય હિન્દ, જય ભારત.